હવે તો માડીને મારે કિલો કિલો ગોળ ને ચણા ચડાવવા પડશે. કા તારા મોઢામાં કા મગ ભરાઈ ગયા છે? વખાણ કરને. અરે તારા તો ઓલા 15 ના કેટલાય હપ્તા આમાંથી નીકળી જાય. આ પૈસા ક્યાંથી આવ્યા? એ કિંજલ ને સુશાંતના લગ્ન માટે કિંજલના શરબતમાં જે દવા નાખી હતી ને એ પણ મેં જ નાખી હતી અંકલ. તો હવે તમે મને જાઓ કહો એના પહેલા એકવાર વિચારી લેજો. ये बंदा है बड़े काम का. અને રહી વાત કિંજલની, તો કિંજલના મામલામાં તો હું પોતે દાજેલો છું, એટલે કિંજલ પર વાર કરીશ ને પૂરી ઈમાનદારીથી કરીશ અંકલ. આ છોકરો છે તો બડબડિયો, પણ કિંજલના મામલે કામ આવે એવો છે અને નીરવ કરતા તો 100 ગણો હોશિયાર લાગે છે. શું વિચારો છો અંકલ? જાઓ. એક મિનિટ. હાલે હવે જા. પૈસા? આમ તો હું ક્યારેય કોઈને આપતો નથી, પણ આજે તને આપ્યા છે. તારા કામ પેટે એડવાન્સ સમજ. પણ એક વાતનું ધ્યાન રાખજે, હું જ્યારે પણ કામ સોંપું થઈ જવું જોઈએ. સવાલ જ નથી. સવાલ જ નથી અંકલ, થઈ જશે. અંકલ જતા જતા એક સવાલ પૂછું, જો તમને વાંધો ના હોય તો? પૂછ. આ મોહન કાકાના ઘરના કાગળિયા તમારી પાસે છે? ના એટલે કે આ પૈસા લીધા છે તો મારી ફરજ બને છે કે તમને હું ચેતવું કે આ કિંજલનું મગજ છે ને બહુ જોરદાર છે. પાછી હોસ્પિટલથી ઘરે આવી ગઈ છે એટલે ઘરના બાકીના પૈસા માંગશે. જરૂરી છે કે આપણે પાણી પહેલા જ પાળ બાંધી દઈએ. વેલ, કિંજલ બાકીના પૈસા માંગો ઓલરેડી મારી પાસે આવી ગઈ. અને બીજી વાત તને ખબર નથી છોકરા, કે આ શાંતિલાલે પાણી પહેલા પાળ ઓલરેડી બાંધી દીધી. હવે તું જઈ શકે છે. અને હા, ફાઇલ ઉત્કર્ષ પાસે છે. ઓ ઉત્કર્ષ. તને નથી લાગતું રૂપેશ કે આમ એક પછી એક આવતી મુસીબતની સાથે સાથે આપણે પણ ભાગી રહ્યા છીએ? હા, પણ શું થાય? શું થાય એટલે? આપણે ધારીએ તો ઘણું બધું થઈ શકે. અરે મેં તને સીસીટીવી ફૂટેજ ચેક કરવાની વાત કરી હતી. અરે હા, હું ભૂલી જ ગયો તને જણાવવાનું. હું હોસ્પિટલ ગયો હતો સીસીટીવી ફૂટેજ ચેક કરવા માટે, અને જે માણસ કિંજલના રૂમની બહાર ધાબળો ઓઢીને ફરતો હતો ને, એ માણસ એટલો ચાલાક નીકળ્યો કે હોસ્પિટલના એક પણ કેમેરામાં એને પોતાનો ચહેરો આવવા નથી દીધો. ભારે ચાલાક નહીં? હા, પણ આની સાથે સાથે મને એક બીજી વાત પણ જાણવા મળી છે. કિંજલને જ્યારે ઓ નેગેટિવ બ્લડની જરૂર હતી ને, ત્યારે પણ એક આવો જ માણસ ધાબળો ઓઢીને ત્યાં આવ્યો હતો અને બ્લડ ડોનેટ કરીને જતો રહ્યો. પણ
ધાબળો સેમ હતો? હવે એ તો ખ્યાલ નથી, પણ હાઈટ લગભગ સેમ જ હતી. બની શકે કે એક જ માણસ હોય. સેજલ, આપણે હોસ્પિટલ જઈને પૂછપરછ કરીએ ને તો આપણને ખબર પડી શકે છે કે એ માણસનું નામ શું છે, સરનામું શું છે. અરે હા, જો તે મને કીધું એટલે મને યાદ આવ્યું. જે દિવસે કિંજલને બ્લડ ડોનેટ કરવામાં આવ્યું ને ત્યારે મેં સિસ્ટરને પૂછ્યું પણ ખરા. એ દિવસે મેં સિસ્ટર પાસે ડોનરનો નંબર માંગ્યો હતો, પણ એમણે ના પાડી દીધી. એણે એમ કહ્યું કે ડોનર પોતાની આઈડેન્ટિટી સિક્રેટ રાખવા માંગે છે. કમાલ છે નહીં? મને તો સમજ નથી પડતી કે આ માણસ કિંજલને જીવનદાન આપવા માંગે છે કે મૃત્યુદંડ. વિચિત્ર છે સાવ. ભારે વિચિત્ર કહેવાય. કિંજલનો એકાએક આવી રીતે અકસ્માત થયો, પોલીસનું પૂછપરછ કરવા માટે આવવું, ચોક્કસ કોઈ કિંજલના શ્વાસનો દુશ્મન છે. એટલે જ આવી રીતે અલગ અલગ પેંતરા કરીને એને મારવાના પ્રયત્ન કરી રહ્યો છે. શું? શું કહ્યું તે? કે હોસ્પિટલમાં મને કોઈ મારવા માંગતું હતું? આટલી મોટી વાત થઈ ગઈ કે તમે લોકો મને કહેતા પણ નથી. હા, આ વાત ન કરવા પાછળનું કોઈ કારણ છે? જીજુ, સેજલ, બોલો, જવાબ આપો. મારે જાણવું છે એ કોણ હતું. કિંજલ, એ તો હવે અમને પણ નથી ખબર કે કોણ હતો. અમને લાગ્યું કે તું હોસ્પિટલ કરતા વધારે સેફ અહીં ઘરે રહીશ, એટલે અમે તને ઘરે લઈ આવ્યા. વાહ, તમને લાગ્યું ને તમે નિર્ણય લઈ લીધો. સરસ. પણ જેનો જીવ જોખમમાં છે, જેનો જીવ દાવ પર છે, એને કહેવાનું જરૂરી પણ નહીં લાગ્યું. તમને એમ હોય ને પાછું કે મને ટેન્શન થઈ જશે, જાણે મેં તો આજ સુધી ટેન્શન જોયું જ ના હોય. કહી દઉં છું તમને બંનેને, બહુ ખોટું લાગ્યું છે મને. તેજ પણ નથી ગમ્યું મને, તેજ પણ. કિંજલ, જોયું? ભડકીને જતી રહી. અરે તું જાને એની પાછળ, એને મનાવ. જવા દે, મારી બેન છે ને, થોડી વાર એમ જ રહેવા દે, માની જશે જાતે. પાક્કું? હા હા, અરે હું તો આપણી વાત કરી રહ્યો હતો. પાયડો જ છે ને સાવ. હદ થઈ ગઈ આ તો. આટલું બધું થઈ ગયું ને કોઈ મને કંઈ કહેતું પણ નથી. સમજાતું નથી કે શું કરું. એટલો બધો ગુસ્સો આવે છે, એટલો બધો ગુસ્સો આવે છે. ડાયરી, ગુસ્સામાં ને ગુસ્સામાં હું મારી ડાયરી તો સાવ ભૂલી જ ગઈ. ખબર નહીં આ ઘર મારી ડાયરીઓના પાના પર શું શું લખાવશે. જ્યારથી નવા ઘરે આવી છું કઈ નથી સમજાતું. મારું મન ભયંકર ચક્રાવે ચડ્યું છે. ઘણી વખત પરિવર્તનનો સમય ઉચાટ અને ઉદ્વેગ ભર્યો હોય છે, અને આજે જીવનમાં એ જ ચાલી રહ્યું છે. પહેલા દુકાનનું પડી જવું, ઘરનું જવું, મારો એક્સિડન્ટ અને શાંતિલાલની છેતરામણી, આ બધું એક પછી એક એવી રીતે થઈ કે હવે લડવા માટે હિંમત ઓછી પડી રહી છે. સાવ ઓછી, સાવ ઓછી પડી રહી છે મારી હિંમત, સાવ ઓછી. પપ્પાને તો હું બિલકુલ નહીં કહી શકું. જો એમને કહીશ તો એ તો સાવ તૂટી જશે, કારણ કે એ તો મારી હિંમતને કારણે પોતાની જાતને ઘસેડી રહ્યા છે. ખબર નહીં શું થશે, શું કરીશ, કઈ સમજાતું નથી, કઈ સમજાતું નથી.
હવે મને સમજાયું કે મારે શું કરવાનું છે. લડવાનું છે તો ઠીક છે, લડીશ. આખરી જિંદગીમાં મને સહેલું જીવવા એક દિવસ પણ નથી મળવાનો. તો હું એમ માનીશ કે મારી જિંદગી જ અઘરી નથી, પછી તો બધા જ દિવસો સહેલા લાગશે. એટલે એ જિંદગી મને ડરાવવાનું બંધ કર. દરિયા કાંઠે રહીને મને મોજાથી ડરવાનું નહીં પાલવે. પછી એ મોજું હોય કે સુનામી. દૂધવાળો છે ને સમજતો જ નથી. કપડાની થેલી બહાર મૂકું છું તોય દૂધ જમીન પર મૂકીને જ ભાગી જાય છે. હેલો હેલો રૂપેશ. હે ભગવાન, અમારા બધા દુઃખોનું નિવારણ કરજો. એક તો આ રૂપેશ પણ છે ને અડધો દિવસ એનો ફોન બંધ રાખીને ફરે છે. માણસને કોન્ટેક્ટ કરવો હોય તો કેવી રીતે કરે? મમ્મી, આજનું છાપું નથી આવ્યું. પપ્પા ક્યારના છાપું છાપું કરી રહ્યા છે. સેજલ ને ઉત્કર્ષનો ફોન. કિંજલ, કિંજલ, કોનો ફોન છે? ઉત્કર્ષનો ફોન છે. તો ઉપાડતી કેમ નથી? હે ભગવાન, કિંજલ તું કદી નહીં સુધરે. ઈગો ઈગો. કિંજલ બેટા, આ દૂધ ગરમ કરી નાખજે, નહીતર ફાટી જશે. આ ફાઇલ અહીંયા શેની છે? હે ભગવાન, આ તો શાંતિલાલ શાહે પપ્પા પાસે જે સાઇન કરાવી એ કાગળિયા છે. અરે મારા કાનુડા, આ તો મબલક છે પૈસા. જો રગલા, જો હું નહોતી કહેતી કે પિતૃદોષ નિવારણ કરાવશું અને માતાજી પાસે હંધાઈ ગુનાની માફી માંગી લઈશું ને તો હંધાઈ કામ માખણની જેમ પાર પડશે. જો આ માખણ. જો અચ્યુબા, ઉતારીની કિંજલબેન, ફાઇલ તો મળી ગઈ. હવે આપણે શું કરીશું? અરે શું કરીશું એના કરતા વધારે મહત્વની વાત એ છે કે આ ફાઇલને અહીંયા મૂકી કોણ ગયું? ના સેજલ દીદી, એના કરતાં પણ વધુ મહત્વની વાત એ છે કે જે કોઈ પણ આ ફાઇલ અહીંયા મૂકી ગયું છે એને ખબર છે કે આપણે હવે આ નવા ઘરમાં રહેવા આવી ગયા છે. એનો મતલબ એ થયો કે એ વ્યક્તિ કોઈ આપણી ઓળખીતી જ હોવી જોઈએ. ઉતારીની કરેક્ટ. કિંજલ, તું કેમ કાંઈ નથી બોલતી? તને શું લાગે છે? મને તો અત્યારે તમારા બધાના પ્રશ્નોનો ભાર લાગી રહ્યો છે. એટલે એમ કે મને આ ફાઇલ મળી ગઈ એની જ ખુશી છે. બસ હવે એકવાર વકીલ સાહેબ સાથે વાત થઈ જાય એટલે ખબર પડે આગળ શું કરવું. ઓહો, ચારે જણા એક સાથે ને પાછા મલકાઈ પણ રહ્યા છે. વાત શું છે? પપ્પા, તમારી સાઇન કરેલી ફાઇલ મળી ગઈ.
રે મારા કાનુડા, જીવતો રે. હવે તો માડીને મારે કિલો કિલો ગોળ ને ચણા ચડાવવા પડશે. કા તારા મોઢામાં કા મગ ભરાઈ ગયા છે? વખાણ કર ને. અરે તારા તો ઓલા 15 ના કેટલાય હપ્તા આમાંથી નીકળી જાય. આ પૈસા ક્યાંથી આવ્યા? રાહુલ ભટ્ટ ઘરે છે? હા રહ્યો રાહુલ, પણ તમારે એનું શું કામ છે સાહેબ? એમના વિરુદ્ધ કમ્પ્લેન લખાઈ છે એટલે અમે એમને અરેસ્ટ કરવા માટે આવ્યા છીએ. અરે 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 ખાલી હું નીકળ્યા છો? કેમ મારો દીકરો ઘરે નો આવે? જ્યારે હોય ત્યારે કાગળિયું લઈને ધમકી પડો છો અહીંયા? ઓ માજી, રાહુલની જૂની ફરિયાદો વિશે મને ખબર નથી, પણ અત્યારે કિંજલ ભટ્ટે રાહુલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. એમનું કહેવું એમ છે કે એમના અકસ્માત પાછળ રાહુલનો જ હાથ છે. શું આ બધું ખોટું છે? બાપ પપ્પા, સાચે મને કાંઈ જ નથી ખબર. ઓ ઇન્સ્પેક્ટર સાહેબ, જ્યારે હું અહીંયા હતો જ નહીં તો હું એક્સિડન્ટ ક્યાંથી કરાવું? એ બધું અમને ખબર નથી. યુ આર અંડર અરેસ્ટ. અરે સાહેબ, પણ મારી વાત સાંભળો. અરે કંઈક તો રસ્તો હશે સાહેબ. નખો જાય કિંજલડીનું. અરે ખોટાડીની છે. ઓ દેખીના પેટની. બોલ બોલ, ક્યાં હતો તું? બોલ, બોલે છે કે નહીં? બોલ, ક્યાં હતો? અરે ઇન્સ્પેક્ટર સાહેબ, સાચે કહું છું, જ્યારે હું અહીંયા હતો જ નહીં તો હું એક્સિડન્ટ ક્યાંથી કરાવું? અચ્છા, હા, તો ક્યાં હતો? હા, હું છે ને બોલ બોલ, બોલ બોલ, બોલે છે કે નહીં? પૈસા ક્યાંથી લાવો બોલ? પૈસા ક્યાંથી લાવો બોલ? અરે અગલા બહુ થયું, છોડ ને છોકરાને બિચારાને. ઈ પૈસા લાવે તોય વાંધો અને નો લાવે તોય તને વાંધો. અરે વાંધો હોય જ ને બા. આ ડુમ્મસના દરિયા પર ભરોસો કરાય એવો નથી. આ ચૂનો ચોપાડવામાં ચેમ્પિયન છે, ખબર નથી તમને? અરે કાલે ઉઠીને કઈ લફડું આવ્યું તો ક્યાં જશું આપણે? એ તું બોલ, પૈસા કેટલા લેવો? બોલ બોલ. અરે મારો દીકરો બહુ થયો, રગલા કહી દઉં છું. અરે કેરી ખાને ગોટલા હું ગણવા બેઠો છું. ખબરદાર જો હાથ લગાવ્યો છો તો ભાગી દી. હા જાઉં છું, પણ કાલે ઉઠીને પોલીસ આને પકડી જાય ને ત્યારે મારી પાસે નહીં આવતા. એ રગલા મારા કાનુડાને છોડાવી દે ને. જરાય છોડાવીશ નહીં આને. અને એ તું શું વાંદરાની જેમ ચોટેલો જ મારી બાને? છોડ. જા 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 ભાગી દી. આ જાઉં. જો પાછો અપલખણો. ઓ તું જરાય ગભરાતો નહીં હો. હું બેઠી છું ને વાઘણ જેવી. હા કિંજલ, બોલ. ક્યાં છો તમે? અરે થોડો કામમાં બિઝી છું, સાંજ સુધી આવી જઈશ. પણ બોલ ને, ફોન કેમ કર્યો? એ તો હું ફાઇલ લઈને ઊભી છું અને હમણાં વકીલને પણ મળવા જવાનું છે. પણ જીજુ, મને બહુ ડર લાગે છે. કોને? તને? અરે સાળી સાહેબા, તું ક્યાંથી ડરવા લાગી? હા, અરે તું તો તાપીનગરની રાણી છે, રાણી. અને આ ફાઇલ સાચી છે ખોટી છે, ક્યારે મૂકી ગયું, કોણ મૂકી ગયું, આપણને કંઈ જ ખબર નથી. આપણે તો બસ હવામાં તીર ચલાવી રહ્યા છીએ. એટલા માટે પહેલું તો તારે આ ફાઇલનું ધ્યાન રાખવું પડશે. અને બીજું કે આ ફાઇલ જ આપણા માટે ડૂબતા અને તણખાનો સહારો છે એમ સમજી લે. એટલા માટે હવે ડગલા પાછા લેવા શક્ય નથી. એ તો હું જાણું છું જીજુ, પણ હું વકીલ પાસે ગઈ અને વાત કરવામાં મારાથી કઈ ગડબડ થઈ ગઈ તો? એમાં શું ગડબડ થાય? તું કંઈ ખોટું કરી રહી છે કે પછી તારો કેસ ખોટો છે? નહીં ને, તો પછી શું ગડબડ થાય? ને જ્યારે આપણે પોતાના હક માટે, સત્ય માટે લડતા હોઈએ તો ડરવાનું શું કામ? અરે પણ જીજુ, જરાય ને. હું એક પણ ઢીલો ઢાલો શબ્દ સાંભળવા માંગતો નથી. હું સાંજ સુધી આવી જઈશ, ત્યાં સુધી બધું તારે જ મેનેજ કરવાનું છે. ઓકે, ઠીક છે? ઓલ ધ બેસ્ટ. અરે પણ જીજુ, મારી વાત તો સાંભળ. કાપી નાખ્યો. હાય. હાય. ક્યાં જવું છે? ઇફ યુ ડોન્ટ માઇન્ડ, હું તમને ડ્રોપ કરી દઉં? નો થેન્ક્સ, હું જતી રહીશ. અરે એમાં થેન્ક યુ શું કહેવાનું? જો આજે હું સહી સલામત છું તો એનું કારણ તમે છો. પ્લીઝ તમે આમ રસ્તા વચ્ચે ના ઉભા રહો, મને સારું નથી લાગી રહ્યું. ઓકે, હું વચન આપું છું, જ્યાં સુધી તમે સામેથી વાત નહીં કરો ત્યાં સુધી હું કંઈ પણ નહીં બોલું. એક ડ્રાઈવરની જેમ તમે જ્યાં કહેશો ત્યાં તમને ડ્રોપ કરી દઈશ. બસ પ્લીઝ.